જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે કન્યા શાળા ખાતે વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમને દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવા આવી હતી। આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે ટીંબી ગ્રામ પંચાયત સરપંચ શ્રી રમેશભાઈ બાંભણિયા, ઉપસરપંચ શ્રી તુષાર દાદા ત્રિવેદી તેમજ તાલુકા પંચાયત પ્રતિનિધિ નાથાભાઈ ભાલાળા તેમજ ટીંબી ગ્રામ પંચાયત સદસ્ય મોહમ્મદભાઈ જોખિયા, ચેતનભાઈ ઝાલાવાડિયા, સતારભાઈ બમાણી, વેપારી એસોસિએશન પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ચાવડા તેમજ ભરતભાઈ સોની તેમજ શ્રમદ્રષ્ટિ સંગઠન પરિવાર ગુજરાત અધ્યક્ષ પ્રમુખ હેમંતભાઈ ત્રિવેદી તેમજ ગંભીરભાઈ ગોહિલ, ભવનભાઈ બલદાણિયા, રસિકભાઈ રામાણી, ટીંબી ગામના વડીલો, વાલીગણ, અગ્રણીઓ, મહાનુભાવો, અધિકારી, પદાધિકારી, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, માતાઓ, બહેનો, ભાઈઓ તમામ લોકો હાજર રહ્યા। શ્રી કન્યાપ્રા શાળા ટીંબીના વાર્ષિકોત્સવમાં હાજરી આપી અને કાર્યક્રમને દીપાવ્યો અને બાળકોને પ્રોત્સાહિત કર્યા તે બદલ શાળાના આચાર્ય શ્રી અને શાળાના સ્ટાફ વતી આભાર માનવામાં આવ્યો હતો। સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી।
વત્તા હું શ્રી વાલીબાઈ કન્યા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. આ વર્ષમાં અમારો આ વાર્ષિક ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો. તેમાં અમારા શાળાના દરેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તે જોવા માટે ગામના સરપંચો, ઉપસરપંચો, લોકો અને પત્રકારો, બધા લોકો અને ગામના વડીલો તેમજ તે નિહાળવા માટે બહુ લોકો આવ્યા હતા. તેને હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપનું નામ? મારું નામ ઝાલાવાડિયા પ્રેષા છે. હું શ્રી વાલીબાઈ કન્યા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. આજ તારીખ રોજ 28 ફેબ્રુઆરીના રોજ અમારી શાળામાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો, જેમાં અમારી શાળાના દરેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને દરેક વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિ રજૂ કરી હતી, જેમાં અમારા ગામના ગ્રામજનો, લોકો, પત્રકારો તેમજ વડીલોના હું શ્રી વાલીબાઈ કન્યા પ્રાથમિક શાળા વતી આભાર માનું છું.